હું જે જગ્યાએ ઊભો છું એ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. 28 ઓગસ્ટ 1896 ઝવેરચંદ મેઘાણીની જન્મ તારીખ આમ તો બહુ જાણીતી છે. થોડા વર્ષો પહેલાં એના 125 વર્ષની ઉજવણી પણ થઈ. પણ આ ઘરની વિશિષ્ટતા એ છે કે આ લગભગ 150 વર્ષ જૂનું ઘર છે. અહીંયા આપણને મેઘાણીની મૂર્તિ તો દેખાય જ છે, સાથે સાથે મેઘાણીએ વાપરતા એવી કેટલીક ચીજો પણ છે. એમના કેટલાક ઓરિજિનલ ફોટા પણ છે. હું આખા ઘરના વિડીયોમાં તો તમને ફેરવીશ એટલે દેખાશે. પણ મૂળ વાત એ છે કે સરકારે આ જૂનું બાંધકામ બને એટલું યથાવત રાખીને એને નવા જમાના સાથે થોડોક સુધારો કર્યો છે. એટલે અહીંયા આવનાર લોકોને એ વાત તરત જ ખ્યાલ આવે કે આ કોઈ આધુનિક બાંધકામ નથી, કોઈ આધુનિક મ્યુઝિયમ નથી, પણ 125-150 વર્ષ પહેલાંના મકાનો કેવા હતા અને જેને આપણે રાષ્ટ્રીય શાયર ગણીએ છીએ, એક બહુ નાનકડા ઘરમાં એમનો જન્મ, બાળપણ, ઉછેર. કારણ કે આ મૂળભૂત રીતે તો ચોટીલાની પોલીસ લાઈન છે. મેઘાણીના પિતા એ પોલીસમાં હતા, એટલે ઝવેરચંદ મેઘાણી એ સંદર્ભમાં લાઈન બોય હતા. એટલે જ ઝવેરચંદ મેઘાણીના ગુજરાતમાં જેટલા સ્મારકો બને છે અહીંયા અને બીજે બધે, એમાં સૌથી વધુ મદદ કરનાર કોઈ વર્ગ હોય તો એ પોલીસમેનનો હોય છે. અહીંયા એક ખાટલો દેખાય છે, એટલે એને આમ તો સુધરેલી ભાષામાં પલંગ કહેવાય, પણ એનું દેશી નામ ખાટલો છે. એના ઉપર રજાઈ છે. કેટલાક લોકો એને ધડકી પણ કહેશે. પણ 125 વર્ષ પહેલાં મહેમાન આવે તો એને બેસાડવા માટેની વ્યવસ્થા આવી જતી, એટલે એ રાખ્યું છે. અહીંયા એક પાછળ અદ્ભુત પેઇન્ટિંગ દેખાય છે અને નીચે લખ્યું છે, વાંચું છું: ચિત્રકાર ડૉક્ટર શ્રેણી મેઘાણી, MD, MPH, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અમેરિકા સ્થિત તબીબ પૌત્રી. હવે ચિત્રનું નામ છે, ઉપર વાંચો અને પછી ચિત્ર જુઓ એટલે ખ્યાલ આવે કે એમાં એમણે મન મોર બની ધનગાટ કરે જે જગપ્રસિદ્ધ કાવ્ય છે એની ચિત્રાત્મક રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. અચ્છા, મકાનની છત પણ જોવા જેવી છે, જુઓ. કારણ કે જૂનવાણી મકાનો છે એ નડિયાના હતા. હું પોતે નડિયાવાળા મકાનમાં મોટો થયો છું, એટલે મને આવા મકાનોનું બહુ આકર્ષણ છે. ફાનસ છે, અત્યારે તો એમાં લેમ્પ છે, પણ એ જમાનામાં જ્યારે મેઘાણીનો જન્મ થયો ત્યારે ફાનસ એ પ્રકાશનું, કૃત્રિમ પ્રકાશનું એકમાત્ર સાધન હતું, સૂર્યપ્રકાશ પછી બીજો. એ મેઘાણીના હસ્તાક્ષર રાખ્યા છે અને ઝવેરચંદ મેઘાણીની જે બહુ સરસ વેબસાઇટ છે એના ઉપર પણ છે. અહીંયા પણ એક ઐતિહાસિક ફોટો દેખાય છે. પછી અત્યારે આપણી પાસે કબાટ ને એવું બધું હોય છે, પણ એ જમાનામાં સામાન રાખવા માટે કાંધી. તો આ કાંધી છે, જેના દરેક પ્રાંત પ્રમાણે અલગ અલગ નામો હશે. એના ઉપર એક જૂનવાણી પેટી છે. મેઘાણીના પુસ્તકોના જૂના કવર છે, જે મૂળ કવર. અત્યારે તો ઘણા બધા પ્રકાશકો મેઘાણીના ઘણા બધા પુસ્તકો ફરીથી પ્રકાશિત કરે છે, એટલે કવર બદલી જતા હોય છે, પણ ઓરિજિનલ કવર કંઈક આવા હતા. કોઈ વ્યક્તિ અહીંયા આવે તો શું છે આ જગ્યા, એના વિશેની પ્રાથમિક માહિતી મેઘાણી જે ભાષામાં લખતા હતા એ ગુજરાતીમાં જ લખ્યું. સૌથી વધુ મહત્વનું છે, કારણ કે આપણે ત્યાં મોટાભાગના સ્મારકોમાં પરદેશી પ્રવાસીઓને આકર્ષવા અંગ્રેજી કે હિન્દીમાં સૂચનાઓ લખી દેવામાં આવે છે, જ્યારે અહીંયા ગુજરાતીમાં લખી છે: મારું જન્મસ્થળ છે કંકુવર્ણી પાંચાલ ભૌમનું કલેજું ચોટીલા. મેઘાણીએ પોતાને પહાડનું બાળક ગણાવ્યું હતું. એ બહુ જાણીતી પંક્તિ, જાણીતો લાઈનો છે. અહીંયા છે એમના પિતા કાળીદાસ મેઘાણી. મેઘાણી પણ આવી ભેગડી કરતા. કાળીદાસ અને ધોળીબા અને આ ક્વાર્ટર. હવે તો આ જમાના સાથે થોડુંક આધુનિક થયું છે. થોડા વર્ષો પહેલાં હું આવ્યો ત્યારે આનાથી પણ દેશી હતું. અચ્છા, આ આખું એક જ રૂમનું મકાન છે, જેમાં ઝવેરચંદ મેઘાણીના પિતાનો બહુ મોટો પરિવાર રહેતો હતો. હવે હું તમને રસોડામાં લઈ જાઉં છું. પાણિયારું છે, જેના ઉપર ગોળા રાખવામાં આવે. ગામડાઓમાં પાણિયારું હોય છે, શહેરોમાં પાણિયારાનો કન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આ કાંધી છે, જેના ઉપર વાસણો છે. ત્યારે મોટે ભાગે તાંબા પિત્તળના વાસણો હતા, એટલે એ છે. આ દિવાલો એ જમાના પ્રમાણેની ખાસી જાડી છે. આપણી દિવાલની જાડાઈ જોઈએ તો દેશી ચૂલા સ્વાભાવિક રીતે નવા રાખ્યા છે, પણ ત્યારે ચૂલામાં રસોઈ થતી હતી, એટલે ચૂલા છે એ જમાનાની રસોઈની સામગ્રી છે. સૌથી વધુ મહત્વનો ખૂણામાં છે છાશ, દૂધ, દહીં વગેરે બનાવવા માટે વલોણ, કે જે હવે શહેરમાં ફેરવવાના નથી આવતા, પણ ગ્રામીણ મહિલાઓ હજુ પણ એ જાણતી હોય, શહેરમાં જાણતી હોય, પણ શહેરમાં એનો વપરાશ ઘણો ઓછો થઈ ગયો છે. આ રસોડાનું સ્ટોરેજ કે કોઠાર જે ગણો એ, આધુનિક ભાષામાં આપણે સ્ટોરેજ રૂમ હોય જઈએ, અહીંયા એ કોઠાર છે. સ્વાભાવિક રીતે આમાં તો ખાલી છે, પણ એ જમાનામાં સામાન કઈ રીતે રખાતો હતો એનો ખ્યાલ આવે એમનો મૂળ ઉદ્દેશ છે. એટલે આ ઝવેરચંદ મેઘાણીનું રસોડું છે કે જ્યાં એમની માતાએ
રોટલા બનાવીને એમને ખવડાવ્યા હશે અને આ જ ધરતીમાં ધાન ખાઈને એમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ સાહિત્ય આપણા સુધી પહોંચાડ્યું.